નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। ઉછલ તાલુકાના બાબરઘાટ ગામની સીમમાં બાઇક અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના ઉછલ તાલુકાના બાબરઘાટ ગામની સીમમાં બાઇક પર જઈ રહેલા બાઇક ચાલક મહેન્દ્ર વડવીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ પોલીસે ટ્રક ચાલક માનસિંહ ભાટી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। કીકાકુઈ ગામની સીમમાંથી સોંગઢ પોલીસે એક આરોપીને વિદેશી દારૂના 8,32,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કીકાકુઈ ગામની સીમમાંથી સોંગઢ પોલીસે બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ લઈ જતા આરોપી મનોજ પાટીલ નાઓને ઝડપી લઈ અન્ય એક આરોપી ધીરજ પાટીલને વોન્ટેડ જાહેર કરી 8,32,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। તાપી જિલ્લાના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો। તાપી જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે, જેમાં આજે 10 કલાકે મળેલી માહિતી મુજબ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 92,419 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની સપાટી 329.62 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમના અધિકારી દ્વારા કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ ખેડૂતો અને લોકોમાં ખુશી છવાઈ છે। વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક બેફામ કાર ચાલકે એક ઈસમને અડફેટે લઈ કાર લારીમાં અથડાઈ। વ્યારા નગર ખાતે આવેલ ઉનાઈ નાકા નજીક બેફામ બનેલ સ્વિફ્ટ કારના ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઈસમને અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી। બાદમાં બેફામ બનેલ કાર નજીકમાં આવેલ લારીમાં અથડાઈ ગઈ હતી। બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી આજે 5:15 કલાકે મળી હતી। સોંગઢ નગરપાલિકા ખાતે ધારાસભ્યના હસ્તે સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ નગરપાલિકા ખાતે નિઝર વિધાનસભાના ધારાસભ્યની હાજરીમાં સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ઓનલાઈન જોડાયા હતા, જેમાં નાગરિકોને અલગ અલગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। જે કાર્યક્રમમાં નગરના સંગઠન પ્રમુખ સહિત ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ જોડાયા હતા। જે કાર્યક્રમ આજે 10 કલાકની આસપાસ યોજાયો હતો। તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે 41 માર્ગ બંધ કરવામાં આવ્યા। તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની આવક થતાં ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થયા છે, જેમાં વ્યારા તાલુકાના 11 માર્ગ અને વાલોડ તાલુકાના 6, ડોલવણ તાલુકાના 20, જ્યારે સોંગઢના 4 માર્ગ બંધ કરવામાં આવ્યા છે, જેને લઈ વાહન ચાલકોની સમસ્યા વધી છે। જો કે વહીવટી વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવ્યા છે। વ્યારા શહેરના તળાવ રોડ નજીક DDM ઓફિસનું અધિક કલેક્ટર દ્વારા ઉદ્ઘાટન કરાયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના તળાવ રોડ નજીક DDM ઓફિસ શરૂ કરવામાં આવી છે, જેમાં કૃષિ સંબંધિત અલગ અલગ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં આજે 10:30 કલાકની આસપાસ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં ઇન્ચાર્જ DDOની હાજરીમાં નારી વંદના કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલમાં ઇન્ચાર્જ DDOની હાજરીમાં નારી વંદના કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। તેઓને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 3 કલાકે અપાઈ હતી। નિઝર તાલુકાના ઉભદ ગામેથી 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના નિઝર તાલુકાના તાપી નદી કિનારે આવેલ ઉભદ ગામેથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું, જેમાં શુક્રવારના રાત્રિ દરમિયાન બેબીબેન નિકુમના ઘર નજીકથી અંદાજિત 8 ફૂટ લાંબા અજગર મળી આવતા તાત્કાલિક એનિમલ ટીમના સભ્યો દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું। બાદમાં વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી, જે અંગેની માહિતી શનિવારના રોજ 4 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।